નમસ્કાર, કેમ છો? મજામાં બધાય? સરસ. ચાલો, ભણવાનું તો બહુ મસ્ત ચાલતું છે તમારું. આની પહેલાના લેક્ચરની અંદર રિયલ ડેપ્થ અને એપ્રન ડેપ્થ ઉપરના ક્વેશ્ચન આપણે કર્યા હતા. આજના લેક્ચરમાં નવો ટોપિક છે પણ બહુ સારો છે. ડેરિવેશન જોવાનું છે આજે રિફ્રેક્શન એટ સ્ફેરિકલ સરફેસ ઉપરનું. આના પછીના લેક્ચરની અંદર આના બેઝિસ ઉપરના ક્વેશ્ચન આપણે કરશું, બહુ સારા લેવલના કરશું. એટલે જો તમારે સ્ટેટ બોર્ડ માટે તમને એમ લાગતું હોય કે સાહેબ અમારે થિયરી કરવી છે તો તમે જોઈ લ્યો, અને જો તમારે એમસીક્યુ કરવા હોય તો આના પછીનો લેક્ચર જોઈ લેજો. ઠીક, ચાલો. માની લ્યો કે કોઈ સ્ફેરિકલ સરફેસ હોય અને જો રે એની ઉપર સ્ટ્રાઇક થાય તો એમાં ઇમેજ ક્યાં બને, કેવી બને, એના ઉપરની ડિસ્કશન કરવાની છે. ચાલો જોઈએ આપણે. માની લ્યો કે આ કોઈ સ્ફેરિકલ સરફેસ, ઠીક. આ માની લ્યો પ્રિન્સિપલ એક્સિસ. ચાલો આપણે એવું માની લઈ કે આ સ્ફેરિકલ સરફેસ જ્યાં રાખેલી છે એની બહારનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ N1 અને એ મીડિયમ અંદરનું જે હશે સ્ફેરિકલ સરફેસ વાળું, આપણે એવું માની લઈ એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ N2 છે. બરાબર. માની લ્યો કે અહીંયા ક્યાંક ઓબ્જેક્ટ રાખેલો છે, ઠીક. ચાલો ઓબ્જેક્ટ રાખેલો છે. ઓબ્જેક્ટ ડિસ્ટન્સ આપણે એવું માની લઈ કે યુ જેટલું છે, ઠીક. રે અહીંથી સ્ટ્રાઇક થયું આ સરફેસ ઉપર, મીડિયમ ચેન્જ થાય એટલે રેની આ ડેફિનેટલી રિફ્રેક્શન તો થવાનું જ છે, ઠીક. હવે અહીંયા છે ને એક હું પરપેન્ડિક્યુલર ડ્રો કરી નાખું. ચાલો, એટલે આપણને ખબર પડે એક્ઝેક્ટલી આ રે કેટલા ડિગ્રીએ સ્ટ્રાઇક થયું. અચ્છા, ઠીક. અને જે તમે આ પરપેન્ડિક્યુલર ડ્રો કરો, નોર્મલ ડ્રો કરો, એ ડેફિનેટલી સ્ફેરિકલ સરફેસ હોય તો એના સેન્ટરમાંથી જ પાસ થાય, ઠીક. માની લો કે એનું સેન્ટર સી, અને સેન્ટર જ્યાં સુધીની હોય ત્યાં સુધીના ડિસ્ટન્સને કહેવાય રેડિયસ ઓફ કર્વેચર, ઠીક. ચાલો હવે માની લ્યો કે નોર્મલ સાથે આનો એંગલ જે બને એને જ આપણે ઇન્સિડન્ટ એંગલ કહેતા. ચાલો માની લ્યો કે આ એંગલ આઈ જેટલો જ આપણે એવું માની લઈ, ઠીક. હવે આ રે નહીં બરોબર આઈ જેટલું. જો આ ડેન્સર મીડિયમ હોય તો રે ટુવર્ડ્સ ધ નોર્મલ વળે, અને રેરર મીડિયમ હોય તો અવે ફ્રોમ નોર્મલ વળે. પણ બેન્ડ થાય, અંદર રે ગયું એટલે રે બેન્ડ થાય એ મીડિયમની અંદર ક્યાંક ઇમેજ બનાવશે, ઠીક. માની લ્યો કે આ ડેન્સર મીડિયમ રે ટુવર્ડ્સ આમ સીધું જવાને બદલે જો અવે ફ્રોમ નોર્મલ જાય તો નોર્મલથી અવે જઈને આમ વળે, ટુવર્ડ્સ ધ નોર્મલ જાય તો આ બાજુ વળે. આપણે એવું માની લઈએ કે અત્યારે આ બાજુ વળ્યું છે, ઠીક. હાલો, એક રે આવી રીતે વયું ગયું, અહીં ક્યાંક ભેગું થયું. બીજું રે જો અહીંથી સીધે સીધું જાય તો આ બે રે અહીંયા ભેગા થઈ ત્યાં ઇમેજ બને. એ પોઈન્ટને હું કહી દઉં આઈ, ઠીક. આ પોઈન્ટને હું કહી દઉં ઓ. ઓબ્જેક્ટ રાખ્યો જેટલા માટે ઇમેજ બની એટલા માટે એને આપણે આઈ નામ આપી દીધું. આપણે કંઈ વાંધો નથી, ઠીક. આ રે અહીંથી આમ ગયું, અહીંથી આમ બેન્ડ વળ્યું. નોર્મલ સાથે રિફ્રેક્ટેડ રે હોય એનો જે એંગલ બને એને એંગલ ઓફ રિફ્રેક્શન કહેવાય. આને હું કહી દઉં આર, ઠીક. ચાલો હવે જો આ એંગલને હું કહી દઉં આલ્ફા, અહીંયા જે એંગલ બન્યો છે આ એંગલને હું કહી દઉં બીટા, અને આ એંગલને હું કહી દઉં ગામા. નીચે જે ત્રણ એંગલ બન્યા એ એંગલને ઓબ્જેક્ટ રાખ્યો તો ત્યાંથી રે ગયો એંગલને આપણે આલ્ફા કહી દીધું. નોર્મલ ડ્રો કર્યો તો ત્યાં બીટા નામ આપી દીધું, અને વા નામ આપી દીધું ગામા. અહીંયા હું જ્યાં રે સ્ટ્રાઇક થયું એને હું એમ નામ આપી દઉં, અને અહીંથી એક સીધી લાઈન ડ્રો કરી લઉં, આને હું એન નામ આપી દઉં. હવે તમે જો સ્ટેટ બોર્ડ માટે આ પ્રિપેરેશન કરતા હોય તો તમારે થોડુંક આનું ડિસ્ક્રિપ્શન લખવું પડે, નહીતર પછી તમારે પૂરા માર્ક થાય એવી કન્ડિશનની અંદર આમાંથી માર્ક કાપી શકે. તો લખ નાખવાનું એક સ્ફેરિકલ સરફેસ છે, યુ ડિસ્ટન્સ ઉપર આપણે એક ઓબ્જેક્ટ રાખેલો છે, રે સ્ટ્રાઇક થયું, રિફ્રેક્શન થયું ત્યાંથી, અને સામે ઇમેજ બની આઈ. ઇમેજ ડિસ્ટન્સ આપણે એવું માની લઈ કે વી જેટલું છે. એ તમારા વર્ડમાં લખો ને તો ચાલે, કાંઈ વાંધો નથી. ચાલો આ ઇમેજ ડિસ્ટન્સ,
લખ નાખવાનું કે આઈ અને આર એંગલ ઓફ ઇન્સિડન્ટ એંગલ ઓફ રિફ્રેક્શન છે, એમાંય આપણને કંઈ વાંધો નથી. હવે જો આની અંદર છે ને, હવે તમે થોડુંક ધ્યાનથી જુઓ ને તો અમુક ટ્રાયેંગલ જોવાના છે. કોઈ પણ ટ્રાયેંગલમાં માની લ્યો કે આ ટ્રાયેંગલ હોય તો આ બે એંગલનો એડિશન ત્રીજો એંગલ નહીં પણ ત્રીજા એંગલની બહારના એંગલ જેટલું હોય. આ આપણે યાદ રાખવા જેવું. ટ્રાયેંગલની અંદર કોઈ પણ બે એંગલનું એડિશન ત્રીજા એંગલ જેટલું નહીં, ત્રીજા એંગલની બહારના એંગલ જેટલું હોય. કોઈ પણ બે એંગલનું એડિશન ત્રીજો એંગલ નહીં, ત્રીજા એંગલની બહારના એંગલ જેટલો થાય જ. હવે તમે થોડુંક અહીંયા ધ્યાનથી જુઓ તો એક ટ્રાયેંગલ બને છે MOC. શું કહેવું તમારું? પાછું જોજો. MOC આ રહ્યો જો ટ્રાયેંગલ ઇન ટ્રાયેંગલ MOC. હવે જો એ ટ્રાયેંગલ અહીંયા હું ડ્રો કરું ને તો આવું થઈ જાય, આવું. એમાં એક એંગલ આલ્ફા, એક એંગલ બીટા. આ એંગલ આલ્ફા, આ એંગલ બીટા અને અહીંયા એંગલ બને આઈ. જોવો જોઈએ આલ્ફા, બીટા અને આઈ. તો હમણાં જે પ્રમાણે વાત થઈ એ પ્રમાણે તમને એટલું તો ખબર પડે કે આલ્ફા અને બીટાનું એડિશન ત્રીજો એંગલ નહીં, ત્રીજા એંગલની બહારના એંગલ જેટલું હોય. તો હું આમ લખી શકું આઈ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા. આમાં આપણને કંઈ વાંધો નથી, આઈ ચાલે એવું. અચ્છા, હજી એક બીજો ટ્રાયેંગલ આપણે જોવાનો છે. બીજો ટ્રાયેંગલ જો આ રહ્યો MIC. ઈ ટ્રાયેંગલ જો હું પેલા અહીં લખી નાખું ઇન ટ્રાયેંગલ MIC માં. ઠીક, ચાલો. તો આમાં તમે થોડુંક પહેલા તો હું ટ્રાયેંગલ ડ્રો કરી નાખું. એ ટ્રાયેંગલ આપણો આવો છે જો આ રહ્યું MIC. આ ગામા, આ સોરી એક આર છે ને એક ગામા. જો આર ને ગામાને હું થોડુંક ડિફરન્ટ કરી નાખું. હાલ, ચાલો. આ એંગલને હું કંઈક નામ આપી દઉં, બીજું નામ આપી દઉં. હા, આ ગામા આપણે આમ મોટું ડ્રો કર્યું છે. હા, ધ્યાન રાખજો, ઓલો આર નાનું છે. ઠીક, આને હું કહી દઉં આર. આ આપણું ગામા જ અને અહીંયા એંગલ હતો બીટા. ચાલો, આર નાનું ડ્રો કર્યું, ગામા મોટું ડ્રો કર્યું. તમારે ત્યાં કે બીજું નામ આપવું હોય તમારી ઈચ્છા, એમાં કંઈ બુક એવું નથી. તમે આમાં થોડુંક ધ્યાનથી જોવો તો આ બે એંગલનું એડિશન ત્રીજા એંગલ નહીં પણ ત્રીજા એંગલની બહારના એંગલ જેટલો થાય. તો હું લખી શકું આર પ્લસ ગામા, આર પ્લસ ગામા ઇક્વલ ટુ બીટા. ઠીક, ચાલો. તો આરની જગ્યાએ જો આપણે પછી સ્નેલ લો એપ્લાય કરવો છે, N1 sin I, N2 sin R. તો આમાંથી આપણે આઈની વેલ્યુ મૂકશું ને આમાંથી આપણે આરની વેલ્યુ મૂકશું. તો આરને પહેલાં હું સબ્જેક્ટ બનાવી દઉં. આરને જો હું સબ્જેક્ટ બનાવી દઉં, ગામા લઈ જાઉં ઓલી બાજુ, તો આર ઇક્વલ ટુ આવું થઈ જાય બીટા માઇનસ ગામા. ઠીક, ચાલો. તો આ બે ટ્રાયેંગલ સૌથી પહેલા તો ઓળખવા એ ખાસ વાત છે. તમને આમાં મેં તમને કીધું યાદ હોવું જોઈએ, કોઈ પણ બે એંગલનું એડિશન ત્રીજા એંગલ જેટલો નહીં, ત્રીજા એંગલની બહારના એંગલ જેટલું હોય. ઠીક, ચાલો ચાલો ચાલો. હવે જો તમે આટલું લખાઈ જાય, થોડુંક ડિસ્ક્રિપ્શન લખી નાખો. આ બે વસ્તુ લખી નાખો પછી તમારા સ્નેલ લો એપ્લાય કરી દેવાય. N1 અને N2, I અને R. જનરલી એમાં N1 sin I, N2 sin R, એમાં I અને R એંગલ ઓફ ઇન્સિડન્ટ અને એંગલ ઓફ રિફ્રેક્શન હોય. ઠીક, ચાલો. તો હવે હું અહીંયા એપ્લાય કરી નાખું N1 sin I ઇક્વલ ટુ N2 sin R. ઠીક, પણ આપણે તો જે આપણા આખા સિલેબસની અંદર રે ઓપ્ટિક્સમાં જે રે યુઝ કરી એ બધા પેરેક્સિયલ રેઝ હોય. પેરેક્સિયલ રેઝ હોય તો એંગલ બધા બહુ નાના નાના હોય, કેમ કે પેરેક્સિયલ રેઝનો મતલબ પ્રિન્સિપલ એક્સિસની બહુ નજીકથી પાસ થતા હોય એવા રે. બહુ નજીકથી પાસ થતા એવા રે હોય ને તો એમાં એંગલ હાવ એટલે હાવ નાનું હોય. જેમ કે આ સ્ફેરિકલ સરફેસ હાવ નજીકથી પાસ થયા હોય એવા રે. હવે અહીંયા હું નોર્મલ ડ્રો કરવા જાઉં તો નોર્મલ આવો જોઈએ, એટલે એંગલ ઓફ ઇન્સિડન્ટ એ બધા હાવ નાના નાના હોય. અગર એંગલ નાના હોય
તો સાઇન થીટાને જગ્યાએ આપણે થીટા લખી શકીએ. ઠીક, તો અહીંયા એક ચોખવટ કરી દઉં. ફોર સ્મોલ એંગલ આપણે આવું લખી શકીએ, સાઇન આઈ એ કરીબ કરીબ આઈ જેટલો થઈ જાય, અને આપણે આવું લખીએ કે સાઇન આર કરીબ કરીબ આર જેટલો થઈ જાય. તો આને આપણે આવી રીતે લખીએ કે n1i ઇક્વલ ટુ n2r. તો આમાંય આપણને કંઈ વાંધો નથી. હવે આઈની આરની વેલ્યુ ક્યાંથી મૂકશું? આઈની આરની વેલ્યુ ક્યાંથી મૂકશું? હમણાં આપણે થોડીક વાર પહેલા જોયું આઈની આરની વેલ્યુમાં કે આગળનામાં જે આપણે આઈની આરની વેલ્યુ ડિરાઈવ કરી ને આપણે અહીં મૂકી દીધી. જોવો તો આઈની વેલ્યુ હતી આલ્ફા પ્લસ બીટા, આરની વેલ્યુ હતી બીટા માઇનસ ગામા. જોઈને હું અહીંયા મૂકી દઉં તો n1 આઈની વેલ્યુ હતી આલ્ફા પ્લસ બીટા, ઠીક, અને આરની વેલ્યુ હતી એકવાર ચેક કરી લઈ પાછું બીટા માઇનસ ગામા. ચાલો બીટા માઇનસ ગામા અને અંદર મલ્ટીપ્લાય કરી નાખી n1 આલ્ફા પ્લસ n1 બીટા ઇક્વલ ટુ n2 બીટા માઇનસ n2 ગામા. ઠીક, ચાલો બીટા બીટા વાળા એક બાજુ ભેગા કરી નાખી, ગામા વાળું ટર્મ આ બાજુ લઈ આવી, n1 આલ્ફા પ્લસ n2 ગામા ઇક્વલ ટુ n2 બીટા માઇનસ n1 બીટા. ઠીક, હવે આલ્ફા બીટા ગામાની વેલ્યુ આપણે અહીં મૂકવાની થાય, તો હું અહીંયા આલ્ફા બીટા ગામા લખ નાખું. જો પેરેક્સિયલ રેસ છે, એંગલ તો બહુ નાના નાના જઈ છે. નાના નાના હોય તો સાઇન થીટા ને થીટા કહી શકો, ટેન થીટા ને થીટા કહી શકો નાના એંગલ માટે. જો આમાં હું જોવા જાઉં તો ટેન આલ્ફા એ કરીબ કરીબ તો આલ્ફા જ કહેવાય ઇક્વલ ટુ, ઠીક, તો અપોઝિટ બાય બેઝ લખી શકો. અપોઝિટ એટલે આ mn થઈ જાય અને બેઝ એટલે અહીંથી આર લેવાનું હોય. હવે આ સરફેસ એ બહુ નાની હોય તો આ ડિસ્ટન્સ નેગ્લેક્ટ કરી શકાય એટલું હોય. ધ્યાન રાખજો, આ સાંભળજો. ખરેખર તો આપણે યુ છે ને અહીંથી મેઝરમેન્ટ કરતા હોય, આપણે આ ટ્રાયેંગલની અંદર અહીંથી જરૂર પડે. પણ આખા સિલેબસની અંદર રે બધા પેરેક્સિયલ છે, સરફેસ બધી નાની નાની હોય, સ્મોલ એપર્ચર વાળા હોય બધા. જો આવું હોય તો આ ડિસ્ટન્સ હાવ ના બરાબર હોય. હવે એવા કેસીસમાં તમે અહીંથી લ્યો કઈ લાંબો ફરક ન પડે, એ હરખું જ થાય. એલા ચાલો તો આને હું લખી શકું mn બાય યુ. અહીંથી લ્યો કઈ લાંબો ફરક પડતો નથી, પણ આ બાજુની સાઈડ છે હું લઈ લઉં માઇનસ યુ. ઠીક, સેમ વે ટેન બીટાને કરીબ કરીબ આપણે બીટા કહી દી કેમ કે નાના એંગલ છે, અને બીટા બરાબર લખીએ કે mn બાય આર. ખરેખર તો આર અહીંથી લેવાનું હોય, પણ હવે અહીંથી લ્યો કે ત્યાંથી લ્યો, નાના એપર્ચર માટે કંઈ એટલો બધો ફરક નહીં પડે. mn ડિવાઈડ બાય માઇનસ આર, સોરી પ્લસ આર. હવે તો ઓલી બાજુ છે પ્લસ આર લખાય. ચાલો ટેન ગામા કરીબ કરીબ તો ગામા જ કહેવાય. એને શું લખી શકાય જુઓ તો mn ડિવાઈડ બાય વી, પણ એ ઓલી બાજુ પ્લસ વી લખાય. mn ડિવાઈડ બાય વી મૂકી દો. આ ત્રણે વેલ્યુ આપણે જે હમણાં ઓલું ડિરાઈવ કર્યું એની અંદર અડધે પહોંચ્યા હતા ત્યાં. આલ્ફા એટલે mn બાય માઇનસ યુ, બીટા એટલે mn બાય આર, ગામા એટલે mn બાય વી. ચાલો n1 આલ્ફા એટલે આપણને મળ્યું mn બાય માઇનસ યુ, ગામા એટલે મળ્યું આપણને mn બાય વી. અને એવું હોય તો આમાંથી બીટા બાર કાઢ લ્યો, n2 માઇનસ n1 mn બાય આર. mn બધી બાજુથી કટ થઈ ગયું, વૈધું લખીએ આપણે. વૈધું આવું માઇનસ n1 બાય યુ, જોતા જાજો હરખું, માઇનસ n1 બાય યુ પ્લસ n2 બાય વી ઇક્વલ ટુ n2 માઇનસ n1 બાય આર. આવું થઈ જાય. માઇનસ n1 બાય યુ, n2 બાય વી, n2 માઇનસ n1 બાય આર. જ્યાં ઓબ્જેક્ટ રાખ્યો હોય ને
એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ અને ઓબ્જેક્ટ ડિસ્ટન્સ. જ્યાં ઇમેજ બનતી હોય બિફોર રિફ્રેક્શન તમે એવું કહી શકો. બિફોર રિફ્રેક્શન એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, આફ્ટર રિફ્રેક્શન એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ n2 - n1. ઓબ્જેક્ટ ડિસ્ટન્સ, ઇમેજ ડિસ્ટન્સ અને આર. હવે આમાં છે ને કેલ્ક્યુલેશન કરવામાં થોડા ઘણા લોચા લાપસી થાય. ક્યારે પ્લસ લેવું, ક્યારે માઇનસ લેવું, એવો થોડો ઘણો પ્રશ્ન આવે છે. તો એના માટે તમે આવશો આના પછીના લેક્ચરમાં. આપણે જ્યાં ક્વેશ્ચન કરવા જઈએ ત્યાં તમને બધી ટાઈપના ક્વેશ્ચન હું કરાવી દઈશ અને બહુ સ્પીડમાં, એટલે તમારો ટાઈમ ન બગડે. ઠીક છે. પણ અત્યારે આ ડેરિવેશન માટે, સ્ટેટ બોર્ડ માટે આપણે આ ડિરાઈવ કર્યું છે. ઠીક. ક્યારે શું પ્લસ લેવું, ક્યારે શું માઇનસ લેવું, એ તો આપણે પછીના લેક્ચરમાં ચર્ચા કરવાના છે. તો મોસ્ટ વેલકમ રે ઓપ્ટિક્સ અને પછીના લેક્ચરની અંદર. ત્યાં સુધી વાંચતા રહ્યો, મસ્ત રહ્યો. થેન્ક યુ સો મચ.